રૂપિયા વિના છૂટા લઈ લીધા ને વાત કરું દિલની, લઈ લીધું શેમ્પુ ચીકનું, કારણ કે વાળ કરવા છે મારે સિલ્કી. તો વાળ ધોઈને ચકાચક થઈ ગયો ને લાગતો તો હું હેન્ડસમ. માર કાકાએ આ ઉંમરે ક્રોક્સ લીધા, ચમ કે માર બહેના હસબન્ડ. હું હજી આ ઉંમરે જોડો પહેરીને ફરું. માર કાકાએ ક્રોક્સ પહેરીને સ્માઈલ આલી દીધી. બોલો હવે આ જમાનો ચો પહોંચ્યો. રૂમાલ મારો જડતો નતો, અડધો કલાકથી ગોતતો હતો, પણ માર ભાઈ રોટલા ઘડતા ઘડતા આવી તો એને મળી જાય. ચમ કે ભાઈ હોય ને એને ખબર જ હોય કે ચી વસ્તુ ચોય પડી છે. બાકી 17 દાડા ગોતે તો આપણને ના મળે. અમારા ઘરે જયારે ફ્રીજ આવી ને ત્યારે મને ખબર નથી કે અમારા ઘરે આવી પ્રોસેસ થવાની. માર બહેન જીવ બનાવ તો ઘરે કેને શીખડાયું નહીં જ મને ખબર નહીં પડતી. ખાવામાં હતા બાજરીના રોટલા હાલ જીધું તું મોકણ. ખરેખર હવે કેરીની કુણ હાલશે ઓળખ. ખરેખર કેરીની તો હજી યાદ આવે આપણને. હો કેરી કા નામ સુનતા હે બાપુજી કે મુંહ में पानी आ जाता है, नहीं बापूजी? તો બાજરીના રોટલા અને મોખણનું બાઈટ બનાવી નાખ્યું હતું, પછી ખાઈ લીધું. તો આપણે ખાવાનું બનેવીનો ફોન આવ્યો કે જાવ છે સૈયારા જોવા. સૈયારા મૂવીની ટિકિટો લાવી દીધી હતી ફાઇનલી, પણ આવા માણસોનો શ્રાપ લાગ્યો એટલે હવે જો આ વરસાદ ચાલુ છે અને બનેવી છોકરા તેડીને ઉભા છે. તો ભણ્યું ચીડ ટગર ઊંચો થઈને જોતું હતું કે મોમો શું કરે રહ્યો છે. ને આપણે 1000 રૂપિયાની ટિકિટો લીધી એટલે વેસ્ટ તો થવા દેવાય નહીં. ગમે એટલો વરસાદ પડતો હોય તો આપણે જવાનું તો છે જ પિક્ચર જોવા, એ તો ફાઇનલ જ છે. મોટા બંધ સિયન ઘરે તૈયાર થવા મિલે તો તાર તો હીરો વરસાદમાં નાતો તો હલ્યા કે અમે કે પોણી વેસ્ટ થાય બાથરૂમ નું, એના કરતા કે નાઈ લેવું સારું. કીધું કરી નાખ તું એન્જોય ભયા હેડ. આજ તો વરસાદે તો બહુ ભારે કરી નાખી. પોણી ભરાઈ જાય તો ઠેર ઠેર વિડીયો બનાવવા ફોન બહાર કાઢ્યો. તાર તો એક મિત્ર ને એક્ટિવા બંધ થઈ ગયો. એટલે હા કીધું તારી ભલી થાય તારી. પણ એને જેવી ખબર પડી કે વિડીયો બનાવો તાર તો એને સ્માઈલ આલી નાખી, યોજો બંટાઈ ની સ્ટાઇલ કરી નાખી. માર કાકો કમસી કહેતા કે રોટવું બળી જાય પણ વાટ ના જાય. એને કીધું હાલ તમે રહેવા જો, ન કે વરસાદના લીધે મારા મગજનો બાટલો ફાટેરો. ટિકિટ ના હાલ દીધા છે એડવાન્સમાં. તો પહોંચી ગયા હતા બંકક ગીર કાઠિયાવાડીમાં 199 નું અનલિમિટેડ ઉઠાવવા. તો સ્ટાફ તો આપણને સારી રીતે ઓળખતો જ થઈ જાય. હારે સાઉથ બોપલ નો MC સ્ટેન્ડ હોય એવી નવાને સ્ટાઇલ કરી નાખે. એ બનેવીનું મોઢું ભરાઈ નાખ્યું. કીધું તારા વિવમ આવે ને એમ દાડે વતાડી નાખજે, એટલું જોર છે એમ. તો ખાવા ગળસીને વાટલો વળી નાખે. પછી પહોંચી ગયા હતા રાજ મંદિર થિયેટરમાં. તો SCW સ્કૂલ નું આપણને જૂનું મિત્ર મંડળ મળી જતું. ભાઈને આપણું નામ નતું આવડતું એટલે કાકા કમસીના નામથી બોલાવી લીધા. ચેકિંગ બોમ્બ વિસ્ફોટ નું નહીં પણ વિમલ જાફરી નું થતું હતું કે કોઈ લઈને તો નહીં જતું ને અંદર. બીજું તો ખીચામથી કોઈ નીકળ્યું નહીં, પણ ભાઈએ કાનાજી નીકાળી દીધી કે લો ભાઈ જોઈ લો. બીજું બધું તો બરોબર હતું, પણ અરે સાઉથ ઇન્ડસ્ટ્રી થી કોઈ ભાઈ ભૂલો પડી જાય વાન તો કાઢો હવે પટી ગયું નથી. ઘરે બહેરા તોય જોવા આવ્યા હતા સૈયારા, બનેવી તો હાવ શૂટમાં થઈ જતા. એને શાહરુખ ખાન વાળી સ્ટાઇલ કરી નાખી. બધા કે પિક્ચર જોઈને રોવાનું આવી જાય, પણ અમારે તો હસિયાના ઠીઠિયારા જ બનતા હતા નતા. આમ લાખણી લવાણાથી અમાર મોમન સીઓ વસો પતંગ લાવ્યો, બસ અમને મળવા આવ્યો તો સ્પેશિયલ કે તારા અવાજ નો અણહાર આવી ગયો એટલે કે હું અભળવા આવ્યો તને. તો પૈસા તો બધા વાપરી નાખ્યા હતા એટલે ખીચામાં હાથ ગાલીને ફરતા હતા અમે 2 જણા. બીજા પિક્ચરના પડદામાં શું ચાલુ હતું એ બધું જોગતા હતા. અને ભગવાને બળો જન્મ મધ્યમ વર્ગમાં આલ્યો છે એટલે કદી ઇન્ટરવલમાં પોપકોર્ન તો ખાધા જ નહીં આપણે. આખું પિક્ચર પટી ગયું. તાર હીરો પહેલી વાર ગાયણ ગાવા આવ્યો તો ડાયરામાં. અને ખરેખર જો 1000 રૂપિયાની બરબાદી કરવી હોય તો હારી પિક્ચર જોવા જાજો, બાકી ના જાતા. બાકી જેટલા ભાઈઓના બહેરાએ હારી જીત તો લીધી જ છે કે આપણે પિક્ચર જોવા જાવશે તો પછી જઈ આવજો બરોબર. ચમ કે ગરીબ નું કીધું ભિખારી ના મોને કદીએ. જય દ્વારકાધીશ.